સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા છાપરા ભાઠા ખાતે તાપી નદી કિનારે આવેલા ગાર્ડનમાંથી એક 4 વર્ષીય બાળકીનું અપહરણ થયું હતું. જો કે સુરત ક્રાઇમ બ્રાન્ચ, અમરોલી પોલીસ અને અમદાવાદ નારોલ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ બાળકીને સુરક્ષિત મુક્ત કરાવવામાં આવી છે. આ ઓપરેશનમાં 110થી વધુ પોલીસ જવાનો, 5 પીઆઈ અને 9 પીએસઆઈની ટીમોએ સતત 84 કલાક સુધી નોનસ્ટોપ તપાસ કરી હતી. સુરતથી સાયણ અને ત્યાંથી અમદાવાદ મુંબઈ રૂટના 43થી વધુ રેલવે સ્ટેશનો અને આસપાસના વિસ્તારોમાં સઘન શોધખોળ કરવામાં આવી હતી. પોલીસે સોશિયલ મીડિયા પર બાળકીના ફોટાની જાહેરાત કરી હતી. આ જાહેરાત જોઈ એક જાગૃત નાગરિકે માહિતી આપતા આરોપી પપ્પુ ખડિયાને અમદાવાદના નારોલથી ઝડપી લેવામાં આવ્યો. આરોપીએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તે પોતાના 2 બાળકો સાથે આ બાળકીને ભીખ માંગવા અથવા લોકોની સહાનુભૂતિ મેળવી પૈસા કમાવાના હેતુથી લઈ ગયો હતો. સુરત પોલીસની આ મોટી સફળતા છે. અમરોલી વિસ્તારમાં 2 એપ્રિલના રોજ જે છાપરા વાળી એરિયા છે, છાપરા ભાઠા, એના કિનારે એક બેન છે, એમની સાથે એમની દીકરી એ રમતી હતી અને એ દીકરી પછી ગુમ થઈ ગયેલી હતી. બેન જે દીકરી ગુમ થઈ એના 24 કલાક બાદ અમરોલી પોલીસમાં ફરિયાદ આપવા આવ્યા હતા. આજે બેન છે એમના પતિથી એમણે અલગ રહે છે અને એમની દીકરી જે 4 વર્ષની દીકરી છે એ ગઈકાલે ગુમ થઈ છે એ પ્રકારની એણે હકીકત આપી હતી. તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને 4 વર્ષની બાળકીના અપહરણનો કેસ છે ધ્યાને રાખીને અમરોલી પોલીસ સ્ટેશનની ટીમ સાથે એમના ડીસીપી ઝોન 5 એમની એલસીબીની ટીમ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ બાળકીને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી. 5 ઇન્સ્પેક્ટર, 9 સબ ઇન્સ્પેક્ટર અને 110 પોલીસ એમ કુલ મળીને આ બધા અધિકારીઓની કુલ 10 જેટલી ટીમો સમગ્ર સુરત શહેર વિસ્તારમાં આ બાળકીને શોધવા માટે કાર્યરત થઈ હતી. એક સીસીટીવી કેમેરાઝના આધારે એક નાની હકીકત એવી મળી હતી કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ અન્ય 2 બાળકો સાથે, આ નાની 4 વર્ષની દીકરી, ત્રીજી દીકરી છે એની હાથમાં 3 બાળકો હતા, અન્ય 2 બાળકો સાથે 4 વર્ષની દીકરીને લઈને સાયણ તરફ ટ્રેનમાં જતો દેખાયેલો હતો. અને સાયણ પહોંચ્યા બાદ આ વ્યક્તિની કોઈ બીજી હકીકત મળતી નહોતી. એટલે તાત્કાલિક સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો સાયણથી વડોદરા, અમદાવાદ તરફના રેલવે સ્ટેશનો અને સાયણથી સુરત થઈને વલસાડ, વાપીથી મુંબઈ તરફના કુલ 43 જેટલા રેલવે સ્ટેશનો પર આ બાળકીને અને એના અપહરણ કરતા વ્યક્તિને શોધવા માટે અલગ અલગ 43 જેટલા રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. સાથે એક હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે હકીકત મળી હતી કે આવા પ્રકારનો વ્યક્તિ અલગ અલગ જે લંગર કે પછી જ્યાં ફ્રીમાં જમવાનું મળતું એવા વિસ્તારોમાં આ વ્યક્તિ પહેલા દેખાયેલો હતો. તો એના આધારે રેલવે સ્ટેશનની આસપાસના તમામ દંગાપડાઓ, એની સાથે મંદિરની આસપાસના વિસ્તારો જ્યાં ફ્રીમાં ભોજન મળતું હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી.